હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનએકેડમી. હું છું વસીમ લોચ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં અનએકેડમીની આપણી ચેનલ ઉપર. તો આપણે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈ રહ્યા છીએ, બિન સચિવાલય માટે જે સ્પેશિયલ છે અને જીપીએસસી ક્લાસ 1-2માં પણ હવે સાંસ્કૃતિક વારસામાંથી ખૂબ જ મહત્ત્વના જે પ્રશ્નો છે તે આપણને જોવા મળી રહ્યા છે. તો આજે આપણે એકદમ ડીપમાં ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એકદમ ડીપમાં, આશા રાખું છું કે આ લેક્ચર જ્યારે પૂરો થશે ત્યારે તમને પૂરેપૂરી માહિતી છે મળી જશે. આપણે જે કલા, સ્વરૂપ, શિલ્પ અને સ્થાપત્યના જે આપણે જોઈ રહ્યા છે એના વિશે તમને પૂરેપૂરી માહિતી છે આ વિડીયોની અંદર કવર કરાવી દઈશ. એક્સ્ટ્રા માહિતી જેટલી પણ મારા દ્વારા બોલવામાં આવે એ તમારે શું કરવાનું છે, પોતાના પેન અને પેપર લઈને એને તમારે નોટ કરતા જવાના છે. અને જ્યારે પણ એક્ઝામનો ટાઈમ આવશે તો આ એક્ઝામના ટાઈમે તમારે શું કરવાનું રહેશે, આ જે પણ નોટ્સ બનાવો છો એને એકવાર માત્ર રીડ કરશો એટલે પૂરેપૂરું લેક્ચર છે એ તમને દેખાઈ જશે કે આપણે શું શું આની અંદર યાદ રાખવાનું છે. તો જેટલા પણ મહત્ત્વના આપણે કલા, શિલ્પ, સાહિત્ય છે, આપણે સ્થાપત્ય છે, આ વિડીયોની અંદર કવર કરી લેશું. જીપીએસસી ક્લાસ 1-2 લેવલનું છે, આપણે તૈયારી કરી રહ્યા છે અને ક્લાસ 3નો તો એક પણ પ્રશ્ન આની બહાર આપણને જોવા નહીં મળે, એની આપણે ખાતરી આપું છું કે આની બહાર તમને જે છે એકેય પ્રશ્ન જોવા નહીં મળે. તો આ લેક્ચરને પૂરેપૂરો જોઈ લેજો. જો લેક્ચર પસંદ આવે તો લેક્ચરને તમારે લાઇક કરવાનો રહેશે અને તમારા મિત્ર છે જેટલા પણ એની જોડે શેર કરી દેજો. અને તમારા વોટ્સએપ ગ્રુપ હોય તો એની અંદર પણ આ વિડીયો છે એને શેર કરી દેજો. પસંદ આવે તો લાઇક કરજો અને તમારું કોઈ પણ મંતવ્ય હોય તો તમે એને કમેન્ટમાં લખી દેજો. શું કરવાનું છે, તમારે એને કમેન્ટ કરવાનો છે. કોઈ પણ પ્રશ્ન હોય તો એને પણ તમે કમેન્ટ કરી શકો છો. લાસ્ટ લેક્ચર છે એ તમે હજી સુધી નથી જોયા તો તમારે શું કરવાનું રહેશે, આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. ત્યાંથી તમને દરેક લેક્ચર છે એની નોટિફિકેશન મળી રહેશે. અથવા વોટ્સએપ ગ્રુપ છે ત્યાંથી પણ તમને દરેક અપડેટ છે મળી રહેશે. આ વિડીયોની પીડીએફ ક્યાંથી મેળવશો, તો આ બંને પોર્શન છે ત્યાંથી તમે મેળવી શકશો. આજે આપણે જોવાનું છે કલા, શિલ્પ અને સાહિત્ય. કોના દ્વારા? મારા દ્વારા લઈને આવી રહ્યો છે. મારું નામ છે વસીમ લોચ અને ગુજરાત સરકારની જે એક્ઝામ લેવાય છે એની અંદર છેલ્લા 3 વર્ષથી ટીચિંગ આપી રહ્યો છું. અને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક એના ઉપર આપણે છે પેજ દ્વારા 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દરરોજ ને દરરોજ નવી અપડેટ છે એમને આપવામાં આવી રહી છે. અને આ જે સોશિયલ મીડિયાના માધ્યમ જેને આપણે ટાઈમ વેસ્ટ કરવાનું માનીએ છીએ તેના દ્વારા પણ મહત્ત્વની જે છે તૈયારી છોકરાઓને કરવામાં આવે છે. જો તમે એના માટે એ પાસ કરી શકો છો તો એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે આ જીપીએસસીના જે પ્રીમિયમ પ્લાન છે તેની અંદર તમને શું મળશે, તો કે ડેઇલી લાઈવ લેક્ચર જોવા મળશે, જ્યાં તમે તમારા એજ્યુકેટર જે કોઈ પણ છે તેને ડાયરેક્ટ મેસેજ કરી શકશો અને પોતાનો જે કોઈ પણ ડાઉટ્સ હોય તે ત્યાંથી જ તમે સોલ્વ કરી શકશો. બીજું શું મળશે તમને, તો કે ક્વોલિટીવાળી ટેસ્ટ છે અને ક્વિઝ છે. એ પણ તમે કઈ જગ્યાએ આપી શકશો, તો કે આપણી એપ્લિકેશનની અંદર આપી શકશો. બીજું તમને એની અંદર સ્ટ્રક્ચર્ડ કોર્સ જોવા મળશે, જેમ કે તમે બિન સચિવાલયની આવી રહી છે તો એ એક્ઝામ વિશે તમે અહીંયા ભણી શકો છો. તલાટીની તૈયારી કરવી હોય તો એ પણ કરી શકો છો. બીજું શું કરી શકશો તમે, જીપીએસસી ક્લાસ 1-2 તો છે જ, વગેરેની તમે તૈયારી છે એક જ એપ્લિકેશન ઉપર કરી શકો છો અને અનલિમિટેડ એક્સેસ મેળવી શકો છો. જેમ કે અત્યાર સુધી જેટલા પણ લેક્ચર તમે અનએકેડમી ઉપર લેવામાં આવેલા છે એ તમે અહીંથી જોઈ શકશો. એનો અનલિમિટેડ એક્સેસ છે એ તમે ત્યાંથી મેળવી શકશો. દરેક એજ્યુકેટરના વિડીયો છે તમે અનએકેડમીની એપ્લિકેશન ઉપર જોઈ શકશો. અને બીજું એની ઉપર તમને અલગ અલગ કોર્સિસના અલગ તમને એજ્યુકેટર દ્વારા ભણાવવામાં આવશે, એ પણ જોઈ શકો છો તમે. સાયન્સ એન્ડ ટેક છે તો તમને 24 કોર્સ અવેલેબલ જોવા મળી રહ્યા છે. પોલિટી છે એના 23 કોર્સ અવેલેબલ જોવા મળી રહ્યા છે અને હિસ્ટ્રીના પણ 23 કોર્સ જોવા મળી રહ્યા છે. તો તમે જે કોઈ પણ એજ્યુકેટર છે એની સાથે ભણવા માંગતા હોય તો તમે આથી ભણી શકો છો. તો હવે આ પ્રીમિયમ પ્લાન છે એને રજિસ્ટર કઈ રીતે કરવામાં આવશે, તો કે એના આપણે પ્લાન આ રીતે શરૂઆત થાય છે. 1 મંથથી લઈ અને 2 મંથ સુધીનું તમે કરી શકો છો. એમાં આપણે આવનારા સમયમાં તો કે 6 મહિના અથવા 1 વર્ષ ત્યાં સુધી આપણે ગુજરાત સરકારની તમામ જે એક્ઝામ છે પેન્ડિંગમાં
એ લેવાવાની શક્યતા છે. 6 મહિનાની અંદર બિન સચિવાલયની આવવાની છે, પછી 1 વર્ષની અંદર કોન્સ્ટેબલ, PSI વગેરેની એક્ઝામ આપણને જોવા મળશે. તો એ ક્લિયર કરવા માટે હું તમને સજેસ્ટ કરીશ કે જે 12 મંથનો પ્લાન છે એ તમારે લેવો જોઈએ, જેની અંદર તમને 7,000ની પ્રાઇઝ મળે છે. પરંતુ આપણો એક કૂપન કોડ છે જે આપણે વસીમ 10 છે, તો એ એપ્લાય કરશો એમાં તમને ડિસ્કાઉન્ટ મળશે અને આ પ્લાન છે તમને 6,300ની અંદર પડશે. અને જો તમે એવું માનો છો કે પહેલાં આપણે એક્ઝામ ક્લિયર કર્યા પછી આગળ પણ આપણે સ્ટડી ચાલુ રાખવું છે, તો એ તમે 2 વર્ષનો પ્લાન પરચેસ કરી શકો છો. માત્ર એની અંદર તમારે 1,500 જેટલા પૈસા છે એડ કરશો અથવા 1,500થી 1,700 જેટલા, તો તમને પ્લાન બીજો પણ મળી જશે. એની અંદર જો વસીમ 10 આપણે યુઝ કરશો તમે કોડ, તો તમને 7,560ની અંદર 2 વર્ષનો પ્લાન છે જોવા મળી જશે. તો આ રીતે તમે પ્રીમિયમ પ્લાન લઈ અને તમારી સ્ટડી છે એને આગળ વધારી શકો છો. અને જો કોઈ પણ તમારા ફ્રેન્ડ લેવા માંગતા હોય કોર્સિસ, તો આ કૂપન કોડ છે એપ્લાય કરશે, એને 10%નું ડિસ્કાઉન્ટ છે એની અંદર મળી રહેશે. શરૂ કરીએ આજનો આપણો લેક્ચર છે. આની પહેલાં આપણે ઘણા બધા લેક્ચર જોઈ ચૂક્યા છે. હજી સુધી નથી જોયા તો તમારે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો. ત્યાંથી તમને હું છે દરેક વિડીયો છે એની તમને લિંક પ્રોવાઈડ કરાવી દઈશ અને દરેક વિડીયોની તમને PDF પણ ત્યાંથી હું પ્રોવાઈડ કરાવી દઈશ. વોટ્સઅપ ગ્રુપ છે અથવા ટેલિગ્રામ ગ્રુપ છે, ત્યાંથી તમને બંને પ્રોવાઈડ કરાવી દઈશ. આજે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો આપણે 52 શક્તિપીઠોમાં અથવા તો 51 શક્તિપીઠો જે ભારતની અંદર આવેલી છે તેમાંની એક શક્તિપીઠ જે ગુજરાતની અંદર આપણે 3 શક્તિપીઠો આવેલી છે, એમાંની એક એવી અંબાજી ટેમ્પલ છે, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો માતા અંબાજીનું નામ લઈ જય અંબે કહીને આપણે આજનો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. જે નવા સ્ટુડન્ટ જોડાયા છે કમેન્ટ કરી દો, જય અંબે તરીકે કમેન્ટ કરી દો અંદર. શરૂઆત કરીએ આજની. તો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું આપણું અંબાજી શક્તિપીઠ કઈ જગ્યાએ આવેલું છે? તો કે બનાસકાંઠામાં. અને બનાસકાંઠાની અંદર કઈ જગ્યાએ આવેલું છે? તો બનાસકાંઠાની અંદર દાંતા તાલુકો આવેલો છે. તો દાંતા તાલુકો છે તે ખાતે આપણું અંબાજીનું મંદિર આવેલું છે. અંબાજી શક્તિપીઠ કઈ પર્વતમાળાનો ભાગ છે? તો જે અરવલ્લીની પર્વતમાળા છે. અરવલ્લીની પર્વતમાળા છે સૌથી જૂની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા છે સૌથી જૂની પર્વતમાળા છે. એનો જ એક ભાગ હોય તો એ છે આપણું અંબાજી શક્તિપીઠ છે, જ્યાં આવેલું છે એનો ભાગ છે, જેમાં અંબાજી માતાની પ્રતિમા નહીં પરંતુ શેની? તો કે વિષયયંત્રની ત્યાં પૂજા કરવામાં આવે છે. એના વિશે આપણે હજી પણ ડિટેલમાં જોવાનું છે. ચાલો શરૂ કરીએ. આપણે નોટ્સ બનાવવાનું શરૂ કરી દેજો. પોતાના પેન અને પેપર લઈને નોટ્સ બનાવવાનું શરૂ કરી દેજો. કઈ જગ્યાએ આવેલું છે? તો કે દાંતા તાલુકો. અને કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠા. અંબાજીનો આ રીતે તમારે નોટ કરી લેવાનું છે. પછી જોઈએ એક જ મિનિટ. હા, દાંતા તાલુકો અને કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠામાં. બનાસકાંઠામાં આપણે આવેલું છે. હવે કેટલી? તો કે ટોટલ કેટલી શક્તિપીઠો આવેલી છે? તો કે 52 શક્તિપીઠો પૂરા વિશ્વમાં. એની અંદર ભારતની અંદર કેટલી આવેલી છે? તો કે 51 શક્તિપીઠો. એમાં આપણે ગુજરાતની કેટલી શક્તિપીઠ છે? તો કે ગુજરાતની આપણે 3 શક્તિપીઠો છે. તો એમાંનું એક હોય તો એવું છે આપણું અંબાજીનું મંદિર. હવે કઈ પર્વતમાળાનો ભાગ છે? તો કે અરવલ્લીની પર્વતમાળા જે સૌથી જૂની છે. અરવલ્લીની પર્વતમાળા સૌથી જૂની પર્વતમાળા છે, એ પણ પૂછાઈ શકે છે. તો આ રીતે તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. હવે આગળ જોઈએ આપણે કયા ડુંગર ઉપર આવેલું છે? તો કે આરાસુરનો ડુંગર આવેલો છે. અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ એવો આપણો આરાસુરનો ડુંગર છે, તેના ઉપર માતા અંબાજીનું મંદિર આવેલું છે. તો આ રીતનું છે, આપણે નોટ ડાઉન કરી લો. ચાલો, એટલું નોટ ડાઉન કર્યા પછી આપણે જોવાનું છે ગુજરાતની અંદર ટોટલ કેટલી શક્તિપીઠો આવેલી છે. ગુજરાતની અંદર આપણે 3 શક્તિપીઠો આવેલી છે.
તેમાં આપણે જોવાનું છે પ્રથમ શક્તિપીઠ. શક્તિપીઠના વિશે આપણે જોઈ લઈએ. શક્તિપીઠો કઈ રીતે બનાવવામાં આવી. તો દક્ષ રાજા હતા. તેમણે શું કર્યું? તો તેમણે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આ યજ્ઞ છે એની અંદર કોને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું? તો કે મહાદેવ શિવને. મહાદેવ શિવ છે એમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તો આ વાત છે એનાથી ભગવાન શિવ છે એમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું, એટલા માટે થઈને સતી માતા છે નારાજ થઈ ગયા અને સતી માતા છે જે યજ્ઞ ચાલુ હતો યજ્ઞની અંદર પોતે શું થઈ ગયા? તો કે પોતે બિરાજમાન થઈ ગયા યજ્ઞની અંદર અને એની અંદર જ તેઓ સતી થઈ ગયા. હવે એમનો દેહ છે, આ વાત કોને ખબર પડી? તો કે મહાદેવ શિવ છે એમને ખબર પડી કે આ રીતની વાત થઈ છે. તો ત્યારે શિવ ભગવાન આવે છે અને શું કરે છે? તો કે જે સતી માતા છે, સતી માતાનો જે મૃતદેહ છે તેને પોતાના ઉપર લઈ અને શું કરે છે? તો કે તાંડવ કરે છે અને પોતાના જે ત્રીજા નેત્ર છે તેનાથી સૃષ્ટિને વિનાશ કરવાની જે પૂરી સ્થિતિ છે એ થઈ ચૂકી હતી. ત્યારે બીજા દેવો છે કોની પાસે જાય છે? તો કે દેવો છે એ આપણે ભગવાન વિષ્ણુની પાસે જાય છે અને ભગવાન વિષ્ણુ છે એને આખી વાત કહે છે કે આવી રીતની પરિસ્થિતિ થઈ ચૂકી છે. ત્યારે વિષ્ણુ ભગવાન છે એ પોતાનો ક્યુ ચક્ર, તો કે સુદર્શન ચક્ર, તો સુદર્શન ચક્ર છે એનાથી સતી માતા છે તેમના મૃતદેહના કેટલા? તો કે ટુકડા કરે છે અને આ ટુકડા જે જે જગ્યાએ પડે છે તે જગ્યાએ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. તો આ રીતની કંઈક કહાની હતી કે દક્ષ રાજા છે યજ્ઞ કરે છે, યજ્ઞમાં મહાદેવ શિવ છે એને બોલાવવામાં આવતા નથી અને એ વાતથી નારાજ થઈ અને સતી માતા છે એ પોતે જે યજ્ઞ ચાલુ હોય એની અંદર જ સતી થઈ જાય છે અને ભગવાન શિવ આવે છે. શિવ ભગવાન છે એ સતી માતાનો મૃતદેહ લઈ અને તાંડવ નૃત્ય કરે છે અને ત્રીજા નેત્રથી પોતે સૃષ્ટિને વિનાશ કરવાની સ્થિતિ સર્જાય છે. ત્યારે બીજા દેવો છે એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે. વિષ્ણુ ભગવાન છે પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના જે દેહ હોય છે એના ટુકડા કરે છે અને જે જે જગ્યાએ એ ટુકડા પડે છે તેને આપણે શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. તો 3 જગ્યા છે આપણી ગુજરાતની અંદર, ત્યાં આપણે શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. હવે એના વિશે આપણે આગળ જોઈએ. તો કઈ ગુજરાતની અંદર કઈ કઈ શક્તિપીઠો આવેલી છે તો એ આપણે જોવાનું છે. તો પ્રથમ નંબરે કઈ આવે છે? તો કે અંબાજી બનાસકાંઠામાં. કઈ જગ્યાએ આવેલ છે? બનાસકાંઠામાં. એક જ મિનિટ. હા, ગુજરાતની શક્તિપીઠો આ રીતનું તમારે નોટ ડાઉન કરો. પ્રથમ આવશે અંબાજી, બનાસકાંઠામાં આવેલું છે અંબાજી. એના વિશે આપણે અત્યારે જોઈ ચૂક્યા છે. બીજું કયું આવશે? તો કે બીજું આવશે પાવાગઢ. પછી કયું આવશે? એના પછી આવશે બહુચરાજી. તો આ 3 શક્તિપીઠ છે ગુજરાતની અંદર આવેલી છે. એમાંથી જે અંબાજી શક્તિપીઠ છે એનું મહત્વ સૌથી વધારે છે. શા માટે? કારણ કે સતી માતાનું હૃદય કઈ જગ્યાએ પડ્યું હતું? તો કે અંબાજી ખાતે એમનું હૃદય પડ્યું હતું. પછી આવે છે પાવાગઢ. પાવાગઢ ખાતે શું પડ્યું હતું? તો કે માતાજીના જમણા હાથની આંગળી પડી હતી, જમણા પગની આંગળી. કઈ જગ્યાએ પડી હતી? તો કે પાવાગઢ ખાતે. હવે બહુચરાજી ખાતે શું હતું? તો કે સતી માતાનો ડાબો હાથ. તો સૌથી વધુ મહત્વ કઈ શક્તિપીઠનું છે? તો કે અંબાજી શક્તિપીઠ છે એનું સૌથી વધુ મહત્વ આપણને જોવા મળે છે. પાવાગઢ ખાતે ક્યાં માતાજી છે? તો કે મહાકાળી માતાનું મંદિર છે પાવાગઢ ખાતે. એ પણ આપણને ખાસ કરીને યાદ રહેવું જોઈએ. હવે એમાંથી સૌથી મહત્વનું કયું હતું? તો કે અંબાજી મહત્વનું હતું. આરાસુરના પર્વતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ગબ્બર નામનો પર્વત છે. જે આરાસુરનો પર્વત છે ગબ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંબાજીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આપણે અંબાજીની જે પર્વત છે તેને તો કે ગબ્બર ગોખ તરીકે.
ગબ્બર ગોખ તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. હવે આપણે બીજું શું યાદ રાખવાનું છે એની અંદર કે માતા ભગવતી છે એ અહીંયા ક્યાં તો કે આપણે આરાસુર છે ત્યાં સહિત મહિષાસુર, પછી કોનો નાશ કર્યો હતો, ક્યાં ક્યાં રાક્ષસનો, તો કે આરાસુર છે તેના સહિત બીજા કોનો, તો કે મહિષાસુર, પછી બીજું કોણ, તો કે શુભ અને નિશુભ. એક જ મિનિટ, શુમ અને નિશુમ. તો આ નામના જે રાક્ષસો હતા તેનો નાશ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે, તો કે અંબાજી ખાતે કરવામાં આવેલો છે. અંબાજીની બાદ એક ચોક આવેલો છે. આ ચોકનું નામ શું છે, તો ચોકના નામને આપણે ચાંચરનો ચોક તરીકે ઓળખીએ છીએ, જે અંબાજી મંદિરની બહાર આવેલો છે. તો આ ચોકને શું નામ ઓળખવામાં આવેલ છે, તો કે ચાંચરના ચોક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ચાંચરનો ચોક છે તે ખાતે આપણે પૌરાણિક કહાવત જોઈએ તો તેના મુજબ શું માનવામાં આવે છે, તો કે પૌરાણિક જે મુજબ છે ત્યાં આપણે કૃષ્ણ ભગવાન છે તેમની બાબરી કરવામાં આવી હતી. કઈ જગ્યાએ, તો કે ચાંચરના ચોકમાં. હજી પણ આપણે પૌરાણિક કથા મુજબ શું જોવાનું છે, તો કે ભગવાન શ્રી રામ છે તેઓ માતાજીના દર્શન કરવા આવ્યા હોય એવું પણ માનવામાં આવે છે. કઈ જગ્યાએ, તો કે અંબાજી ખાતે માતાજીના દર્શન છે એ ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવ્યા હોય એવું પણ માનવામાં આવે છે. અને અંબાજીનું મંદિર છે ત્યાં સોનાની આપણે શું મૂકવામાં આવેલી છે, તો કે સોનાથી મઢવામાં આવેલું છે. આખું મંદિર છે એને સોનાથી મઢવામાં આવેલું છે. મંદિરની અંદર કોની પૂજા કરવામાં આવે છે, તો કે વિશ્વયંત્ર તરીકે કહી શકો અથવા તો શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. આ શ્રી યંત્ર શું છે, તો કે સોનાનું યંત્ર છે. સોનાનું જ એક યંત્ર છે પરંતુ તેને મૂર્તિ જેવો શણગાર કરવામાં આવેલું છે અને એની પૂજા કરવામાં આવે છે. એ પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અંબાજી નજીક ટેકરી આવેલી છે, ગબ્બર પર માતાજીનું મંદિર આવેલું છે. ક્યાં, તો કે ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અને અંબાજી ખાતે એક મેળો ભરાય છે, તો કે કયો મેળો ભરાય છે, તો કે ભાદરવી પૂનમનો મેળો કઈ જગ્યાએ ભરાય છે, અંબાજી ખાતે. તો આ તિથિ ખાસ કરીને યાદ રાખજો. અંબાજી ખાતે ક્યારે મેળો ભરાય છે, તો કે ભાદરવી પૂનમના રોજ મેળો ભરાય છે. અંબાજી ખાતે આપણને જવા માટે, દર્શન કરવા માટે સીડીઓ પણ ઉપલબ્ધ છે. અને જે લોકો ત્યાં ચડી નથી શકતા અથવા તો જે લોકો રોપવે દ્વારા જવા માંગે છે તો તે લોકો માટે રોપવેની સુવિધા પણ અત્યારે કાર્યરત કરી દેવામાં આવી છે. જે વૃદ્ધ લોકો છે ચડી ના શકે તો એના માટે રોપવેની સુવિધા પણ ત્યાં કરવામાં આવેલી છે. અને આ જે પહાડ છે એ કેવાનો બનેલો છે, તો કે આરસ પહાડનો. આરસ પહાડ છે તેનો આપણે આ જે પહાડ છે બનવામાં આવેલો છે. અને આરસ પહાડની ખાણો કઈ જગ્યાએ આવેલી છે સૌથી વધુ, તો કે બનાસકાંઠાની અંદર આપણે આરસ પહાડની ખાણો છે એ આપણને જોવા મળે છે. અંબાજીના દર્શન કરવા જઈને આપણે શું થઈ જાય, તો કે મંગલમય થઈ જાય. મંગલમય થઈ જાય એટલા માટે થઈને ત્યાં માંગલ્ય વન બનાવવામાં આવેલું છે. કયું, તો કે માંગલ્ય વન બનાવવામાં આવેલું છે. ક્યારે, તો કે 2005ની અંદર. તો આટલી વસ્તુ છે અંબાજીના વિશે એ આપણને નોટ કરી લેવાની છે. બીજું શું જોવા મળે છે કે એવી માન્યતા મુજબ માનવામાં આવે છે કે માતાજીનું જે પ્રાગટ્ય સ્થળ છે એ અંબાજીની પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે આવેલું છે. અંબાજી શક્તિપીઠમાં દર ક્યારે, તો કે ભાદરવા મહિનાની પૂનમ છે ત્યારે ત્યાં મેળો ભરવામાં આવે છે. હજી પણ આપણે એના વિશે થોડીક માહિતી મેળવી જોઈએ. બનાસકાંઠા છે, બનાસકાંઠાની અંદર આપણને બીજું શું યાદ રાખવા જેવું છે, જે એક્ઝામની અંદર પૂછાતું હોય તો બનાસકાંઠાની અંદર આપણે 3 ડેમ આવેલા છે. કેટલા? 3. તો એની અંદર પહેલો આવશે દાંતીવાડા ડેમ. કઈ નદી ઉપર છે, તો કે બનાસ નદી ઉપર. કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો અને ક્યારે બાંધવામાં આવ્યો હતો, કદાચ એવું પણ પૂછાઈ જાય તો કે 1965ની અંદર કોના દ્વારા, તો કે બળવંતરાય મહેતા, એમના દ્વારા દાંતીવાડા ડેમ છે એ બાંધવામાં આવેલો છે. બીજો કયો ડેમ આવેલો છે, તો કે મુક્તેશ્વર ડેમ. કઈ નદી ઉપર આવેલો છે, તો કે સરસ્વતી નદી ઉપર.
તો સરસ્વતી નદી છે લુપ્તપ્રાય નદી છે, તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન કઈ જગ્યાએ આવેલું છે એ પણ આપણે બનાસકાંઠાની અંદર જ જોવા મળે છે. તો એનું ઉદ્ગમ સ્થાન છે કઈ જગ્યાએ આવેલું છે, તો કે આપણે જે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પૂછે તો કે કોટેશ્વર. જે કોટેશ્વર છે કઈ જગ્યાએ આવેલું છે, બનાસકાંઠાની અંદર આવેલું છે. તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. મુક્તેશ્વર ડેમ છે, મુક્તેશ્વર ડેમ કઈ જગ્યાએ બાંધવામાં આવેલો છે, તો કે દાંતા ખાતે. હવે ત્રીજો કયો ડેમ આવશે, તો કે સીપુબંધ. કઈ નદી ઉપર આવેલો છે સીપુબંધ, તો કે સીપુ નદી ઉપર આવેલો છે. અને આ સીપુ નદી કઈ જગ્યાએ આવેલી છે, તો કે ડીસામાં આવેલી છે. ડીસા કઈ જગ્યાએ આવેલું છે, બનાસકાંઠાની અંદર આવેલું છે. આટલી વસ્તુ યાદ રાખી લીધી. બનાસકાંઠાની અંદર એક મહત્વનું સ્થળ છે પાલનપુર. બધા લોકોએ એનું કદાચ નામ સાંભળ્યું હશે, કારણ કે બનાસકાંઠાનું મુખ્ય મથક છે. પાલનપુર છે બનાસકાંઠાનું મુખ્ય મથક છે. ત્યાં આઝાદી સમયે ત્યાંના સુલતાન કોણ હતા, તો કે રસુલ ખાન. જેણે પાલનપુર છે તેને આપણે ભારત સંઘની અંદર ભેળવી દીધું હતું. ભારત સાથે જોડવા માટે કોણ હતા, તો કે ત્યારે રસુલ ખાન હતા, ત્યારના આઝાદી સમયના ત્યાંના રાજા. હવે આ પાલનપુર છે એક પ્રાચીન શહેર છે, તો તેના પ્રાચીન નામ શું છે, જે એક્ઝામની અંદર પૂછાય છે, તો કે પ્રહલાદનપુર. પ્રહલાદપુર આવશે. પ્રાચીન નામ તેનું શું છે, તો કે પ્રહલાદપુર તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે બીજું આપણે એની અંદર શું જોવાનું છે, તો કે પ્રહલાદપુર એનું નામ શા માટે રાખવામાં આવેલું છે. કારણ કે જે આબુ છે, આબુના શાસક હતા, જેનું નામ શું હતું, આબુના શાસકનું નામ હતું પ્રહલાદ દેવ. તો આ પાલનપુરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, તો કે આબુના શાસક પ્રહલાદ દેવ છે એમના દ્વારા કરવામાં આવી હતી. એટલા માટે થઈને એનું નામ પ્રાચીન હતું પ્રહલાદનપુર. હવે આપણે પાલનપુરની અંદર બીજું શું યાદ રાખવાનું છે, તો પાલનપુરના જે નામ છે આપણને એ ખાસ કરીને યાદ રાખવાના છે, કારણ કે એને આપણે અત્તર નગરી તરીકે કહેવામાં આવે છે. અને હા, ખાસ એવું પૂછવામાં આવે કે પહેલાના સમયમાં હીરાનગરી તરીકે કોણ ઓળખાતું. જે અત્યારે આપણે સુરતને ઓળખીએ છીએ, તો પહેલાના સમયમાં આપણે હીરાનગરી તરીકે કેવું ઓળખાતું, તો કે એ પણ આપણે પાલનપુરને ઓળખતા. અત્યારે આપણે એને અત્તર નગરી તરીકે ઓળખવામાં આવે છે પાલનપુરને. બીજી કઈ, તો કે ફૂલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. પાલનપુરને ફૂલોના શહેર તરીકે ઓળખીએ, અથવા ફૂલોની નગરી તરીકે ઓળખી શકીએ છીએ, નવાબી નગર તરીકે ઓળખીએ, અથવા કીર્તિ સ્તંભ ક્યાં આવેલો છે. કીર્તિ સ્તંભ વિશે અત્યારે આપણે રહેવા દઈએ, પછી જોશું એના વિશે. અહીં તમને કન્ફ્યુઝન પોઈન્ટ હોય તો એ દૂર કરાવી દઉં છું. કીર્તિ સ્તંભ ક્યાં આવેલો છે, તો કે આપણે પાલનપુરમાં આવેલો છે. હવે એવું પૂછાય કે કીર્તિ તોરણ ક્યાં આવેલા છે, તો એ આવશે વડનગરમાં. કીર્તિ મંદિર ક્યાં આવેલું છે, તો કીર્તિ મંદિર છે કઈ જગ્યાએ આવેલું છે, આપણે પોરબંદરમાં. બરાબર. તો આ રીતનો એક કન્ફ્યુઝન પોઈન્ટ છે, તમારે નોટ કરવાનો રહેશે. તો કીર્તિ સ્તંભ, કીર્તિ તોરણ અને કીર્તિ મંદિર. હવે આપણે આગળ જોઈએ. આટલા નામથી એને આપણે ઓળખવામાં આવે છે કોને, તો કે પાલનપુરને ઓળખવામાં આવે છે. ત્યાંથી હવે આપણે આગળ જોવાનું છે. એક જ મિનિટ, લાઇટનું થોડુંક આવું છે. હવે પાલનપુર છે શા માટે એટલું મહત્વનું છે, કારણ કે સોલંકી કાળના જે પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ, તેનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, તો કે પાલનપુરની અંદર થયો હતો. તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે પાલનપુર છે એની અંદર એમનો જન્મ થયો હતો, તો પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે, આ પ્રબંધ ચિંતામણી છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે કે સિદ્ધરાજ જયસિંહ છે તેનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, તો કે પાલનપુરની અંદર થયો હતો. તો પ્રબંધ ચિંતામણી છે કોના દ્વારા લખવામાં આવેલી છે, તો કે મેરુતુંગ. મેરુતુંગ છે એમના દ્વારા પ્રબંધ ચિંતામણી છે એ લખવામાં આવેલી છે. અને એના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે સિદ્ધરાજ જયસિંહ છે એનો જન્મ કઈ જગ્યાએ થયો હતો,
પાલનપુરની અંદર થયો હતો. સિદ્ધરાજ જયસિંહ વિશે આપણે ઘણી વખત આગળ પણ જોઈ ચૂક્યા છે, જેમ કે રુદ્ર મહાલયનું કાર્ય પૂર્ણ કોણે કરાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. એના પછી સહસ્ત્રલિંગ તળાવ, દુર્લભ રાજ્ય સહસ્ત્રલિંગ તળાવ છે એ બંધાવવાની શરૂઆત કરી. પછી એને વધારે ઊંડું અને વધારે સૌંદર્ય બનાવવામાં આવ્યું અને 1008 શિવાલયો ગોઠવવામાં આવ્યા અને એની મંદિર પણ ત્યાં બંધાવવામાં આવ્યું. વગેરે કાર્ય કોના દ્વારા? તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યા. તો સાંસ્કૃતિક વારસાની અંદર સિદ્ધરાજ જયસિંહ છે એનો સમાવેશ કરવો આપણે ખૂબ જ જરૂરી બની જાય છે. આશા રાખું છું કે એટલું તમે નોટ કરી લીધું હશે. હવે વધારે આપણે આગળ જોઈએ એના વિશે. હા, તો આટલી વસ્તુ નોટ કરી લીધા પછી હવે આપણે આગળ જોવાનું છે નવાબી સમયના બગીચા માટે જાણીતું. નવાબી બગીચા માટે કયું હતું? તો કે પાલનપુર. એવો પ્રશ્ન પણ આપણે એક્ઝામની અંદર જોવા મળી જાય કદાચ. હવે આપણે જોઈએ કે ચંદ્રકાંત બક્ષીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? પ્રખ્યાત સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી કઈ જગ્યાએ થયો હતો એનો જન્મ? તો કે પાલનપુર ખાતે થયો હતો. અને એમને બિરુદ શેનું મળેલું છે ચંદ્રકાંત બક્ષીને? સાહિત્ય પણ આપણે સાથે સાથે યાદ રાખતા જઈએ, કારણ કે એક્ઝામની અંદર તો એ પણ આવવાનું છે. તો એમને બિરુદ શેનું મળેલું છે? ઘટનાનો બેતાબ બાદશાહ. બેતાજ બાદશાહ. ચંદ્રકાંત બક્ષીને આવું બિરુદ મળેલું છે. ચંદ્રકાંત બક્ષી છે એની આત્મકથા કઈ છે? તો કે બક્ષીનામા. બક્ષીનામા પાર્ટ 1, 2 અને 3. તો આટલી વસ્તુ ચંદ્રકાંત બક્ષી વિશે યાદ રાખ્યા પછી એમનો જન્મ કઈ જગ્યાએ? પાલનપુરની અંદર આપણે જોવા મળે છે. બીજું આપણે શું જોવા મળે છે? તો કે આપણે ચોરીનો ડુંગર જોવા મળે છે બનાસકાંઠામાં. કુંભારિયાના દેરા જોવા મળે છે કુંભારિયા ખાતે. કુંભારિયાના દેરા છે કોના દ્વારા બંધાવવામાં આવ્યા હતા? તો કે વિમલ મંત્રી, જેને આપણે વિમલ વસહી કહીએ છીએ, એના દ્વારા છે એ બંધાવવામાં આવ્યા હતા કુંભારિયાના દેરા. વિમલ વસહી તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે. બીજું એના વિશે શું યાદ રાખવાનું છે આપણે? કુંભારિયા ખાતે આ કુંભારિયાના દેરા જોવા મળે છે. કુલ કેટલા મંદિરો આવેલા છે? તો કે કુલ 5 જૈન મંદિરો ત્યાં આવેલા છે કુંભારિયાના જે દેરા છે તે ખાતે. અને કેવાના બનેલા છે? તો કે આરસના બનેલા છે. આ જે 5 જૈન મંદિરો છે એ આરસના બનેલા છે. કોના દ્વારા બંધાવવામાં આવેલા છે? તો કે વિમલ મંત્રી દ્વારા બંધાવવામાં આવેલા છે. બીજું શું આપણને જોવા મળે છે? તો કે કોટેશ્વર મહાદેવનું મંદિર, કોટેશ્વર ખાતે. મંદિર પણ આપણને જોવા મળે છે બનાસકાંઠામાં, કોટેશ્વર ખાતે. અને કોટેશ્વર શું છે? તો કે સરસ્વતી નદીનું મૂળ સ્થાન. સાહિત્ય હોય અથવા તો આપણે સાંસ્કૃતિક વારસો છે એની અંદર સરસ્વતી નદી છે એનું ખૂબ જ મહત્વ છે. તો એના વિશે આપણે ખાસ કરીને યાદ હોવું જોઈએ કે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? કોટેશ્વર ખાતે. આ એક વસ્તુ જે તમે મોસ્ટ આઈએમપી કરીને નોટ કરી શકો છો. એને કોટેશ્વર ખાતે એનું મૂળ સ્થાન આવેલું છે, ઉદ્ગમ સ્થાન આવેલું છે. પછી આપણે બનાસકાંઠાની અંદર શું આવેલું છે? નળાબેટ આવેલો છે. આ નળાબેટ છે એ આપણે કઈ જગ્યાએ? તો કે વાવ તાલુકામાં આવેલો છે. વાવ તાલુકા ખાતે આપણે નળાબેટ જોવા મળે છે. અને બોર્ડર ઉપર આવેલો છે એટલા માટે તે જગ્યાએ આપણે સીમા દર્શનનો કાર્યક્રમ પણ જોવા મળે છે. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો સીમા દર્શન? તો કે વિજયભાઈ રૂપાણી દ્વારા. અને કોના જેવો સીમા દર્શન કાર્યક્રમ છે? તો કે વાઘા બોર્ડરનું કદાચ તમે નામ સાંભળ્યું હોય. પાકિસ્તાન અને ભારત પાકિસ્તાનની બોર્ડર વાઘા બોર્ડર છે, જ્યાં એવો સીમા દર્શનનો કાર્યક્રમ થાય છે. એવી જ રીતે સીમા દર્શનનો કાર્યક્રમ આપણે ક્યાં જોવા મળે છે? તો કે નળાબેટ છે તે ખાતે આપણે જોવા મળે છે. બીજું આપણે જોઈએ આ સીમા દર્શનનો જે કાર્યક્રમ છે ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે? તો કે 2016થી વિજયભાઈ રૂપાણી છે તેમના દ્વારા સીમા દર્શનનો જે કાર્યક્રમ છે જોવા મળે છે. આ બેટ છે એક ઐતિહાસિક બેટ છે, એટલા માટે એના વિશે આપણે પ્રશ્ન આવવાની સંભાવના વધી જાય છે. અને ત્યાં એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કોની? તો કે રા નવઘણ અને એની બહેન જાહલ છે.
તેની પૌરાણિક કથા છે તેનાથી જોડાયેલું છે. હવે આપણે આગળ જોઈએ. બનાસકાંઠાનો જે વાવ તાલુકો છે તે જગ્યાએ આપણે શું જોવા મળ્યું હતું? તો કે નડાબેટ જોવા મળ્યું હતું. હવે જોઈએ વાવ તાલુકો છે ત્યાં બીજું શું વખણાય છે? તો કે આપણે ડાકોરનું જે મેરાયો નૃત્ય છે, ઠાકોરનું મેરાયો નૃત્ય, ઠાકોરનું મેરાયો નૃત્ય છે એ જાણીતું છે. ક્યાંનું? તો કે બનાસકાંઠાના વાવ તાલુકાનું. એક્ઝામની અંદર આ પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે છે. પછી તેનું શું વખણાય છે? આપણે આ જે નૃત્ય છે એની અંદર શું વખણાય છે? તો કે એની અંદર હુડીલા સૂર્યગાન ગાવામાં આવે છે. જેટલી પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે એક્ઝામ રિલેટેડ હોવાથી તમારે બધી માહિતી જે નોટ કરવાની રહેશે અને વારંવાર તમારે એને શું કરવાનું રહેશે? તો કે રિવિઝન કરી અને આ માહિતી છે એને યાદ રાખવામાં આવશે. જો ન સમજાણી હોય તો ફરીવાર તમારે વિડીયો જોવાનો રહેશે. વિડીયો જોઈને ફરીથી તમારે માહિતી છે નોટ કરવાની રહેશે. વિડીયોને પોઝ કરીને પણ તમે માહિતી છે નોટ કરી શકો છો. હવે હુડીલા સૂર્યગાન કઈ જગ્યાએ ગાવામાં આવે છે? તો કે બનાસકાંઠાના વાવ તાલુકાના જે ઠાકોરો છે તેનું એક મેરાયો નૃત્ય છે એની અંદર હુડીલા સૂર્યગાન ગાવામાં આવે છે. હજી પણ 2 નૃત્ય છે આપણે બનાસકાંઠાની અંદર જોવા મળે છે. ક્યાં? તો કે કાનુડો નામનું નૃત્ય અને બીજું કયું આવશે? તો કે એ આવશે સાંઢળી નૃત્ય. તો આ બંને જે છે એ એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા છે એટલા માટે આપણે એને યાદ રાખવા ખૂબ જ એવા જરૂરી બની જાય છે કે બીજા કયા નૃત્ય છે જે લોક નૃત્ય છે બનાસકાંઠાની અંદર આપણને જોવા મળે છે. કેની અંદર આપણે આ એક્ઝામની અંદર પ્રશ્ન જોવા મળ્યો છે? તો કે આપણે ગૌણ સેવા પસંદગી છે તેની અંદર આપણે 2017નું પેપર હતું સબ એકાઉન્ટન્ટ. તેની અંદર આપણે પ્રશ્ન જોવા મળ્યો હતો કે બનાસકાંઠાની અંદર આપણે કયા લોકનૃત્ય જોવા મળે છે અથવા તો નીચેનામાંથી કયું નૃત્ય છે એ બનાસકાંઠાનું નથી. તો એની અંદર એક ચોથો ઓપ્શન હતો ચાળો કરીને. તો આ ચાળો ઓપ્શન છે એ આપણે આવે છે કે બનાસકાંઠાની અંદર આપણને ચાળો જોવા મળતો નથી. તો એ પ્રશ્ન આપણે પૂછાઈ ગયો છે. બીજો આપણે શું જોઈ ગયા કે આરસ પાણની આપણે પથ્થર કઈ જગ્યાએ સૌથી વધુ જોવા મળે છે? તો એ પ્રશ્ન આપણને પૂછાઈ ગયો છે. કેની અંદર? તો કે જીપીએસસી ક્લાસ 1 ની અંદર પૂછાઈ ગયો છે કે આરસપાણના પથ્થર આપણે ગુજરાતના કયા વિસ્તારમાંથી સૌથી વધુ જોવા મળે છે? તો બનાસકાંઠા વિસ્તાર છે ત્યાંથી આપણે સૌથી વધુ જોવા મળે છે. હજી એક પ્રશ્ન આપણે આ લેક્ચરની અંદરથી આવ્યો હતો એ જોઈ લઈએ કે જે આપણે અરવલ્લીની પર્વતમાળા છે તેની ભાગરૂપે આપણે કઈ ટેકરીઓ જોવા મળે છે? તો એના ભાગરૂપે આપણે જેસોરની ટેકરીઓ જોવા મળે છે. કોની? અરવલ્લીના ભાગરૂપે જેસોરની જે ટેકરીઓ છે એ આપણને જોવા મળે છે. કોની અંદર પૂછાઈ ગયો હતો? કે પીએસઆઈની એક્ઝામ છે એની અંદર 2015ની અંદર આપણે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બીજો એક પ્રશ્ન કયો પૂછાયો હતો? તો કે દાંતીવાડા બંધ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો કે બનાસ નદી ઉપર. કઈ એક્ઝામની અંદર પૂછાયો છે? તો કે આપણે પીએસઆઈની 2015ની એક્ઝામ હતી તેની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બીજો આપણે જોઈએ કે પ્રહલાદ દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવેલું છે? તો પ્રહલાદ દેવ છે એમના દ્વારા આપણે પાલનપુર છે એ વસાવવામાં આવ્યું છે. અને આબુના રાજા હતા કોણ? તો કે પ્રહલાદ દેવ. અને ક્યારે પૂછાઈ ગયો છે? તો કે સબ ઓડિટર 2015નું પેપર છે તેની અંદર આ પ્રશ્ન આપણને પૂછાઈ ગયો છે. તો આપણે જોઈ લીધું આ લેક્ચરની અંદર જેટલી પણ મહત્વની બાબત હતી આપણે ક્લિયર કરી લીધી છે અને પાછળની એક્ઝામની અંદર પણ આની અંદરથી જ આપણને પ્રશ્ન છે એ જોવા મળ્યો છે. તો કે આવી જ રીતે આપણે બીજા પણ લેક્ચર છે એ જોતા રહેશું. આગળ જોઈએ હવે આપણે સાપાની વાવ છે. સાપાની વાવ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે સાપાની વાવ છે આપણે સાબરકાંઠાની અંદર જોવા મળે છે. તો ફટાફટ આપણે નવું છે પેજ લઈ લો અને એની અંદર સાપાની વાવ છે ટાઇટલ મારી દો. ચાલો સાપાની વાવ છે એનું ટાઇટલ મારી દઈએ.
સાંપાની વાવ છે આપણે કઈ જગ્યાએ આવેલી છે? તો કે સાબરકાંઠાની અંદર. સાબરકાંઠાની અંદર કઈ જગ્યાએ? તો કે સાંપા નામનું ગામ આવેલું છે. તો સાંપા નામનું ગામ આવેલું છે તે જગ્યાએ આપણે સાંપાની વાવ જોવા મળે છે. સાંપાની વાવ સ્થાપત્યની દ્રષ્ટિએ કેવા પ્રકારની છે? તો કે નંદા પ્રકારની વાવ છે. તો આપણે ફર્સ્ટ લેક્ચર જોયો હતો જેની અંદર આપણે વાવના પ્રકાર વિશે જોયા છે. જો હજી સુધી નથી જોયો તો તમારે શું કરવાનું રહેશે? આપણે મેસેજ કરી દો વોટ્સઅપની અંદર, જ્યાં આપણે સ્ટેટસની અંદર આપણે બધા લેક્ચર અપલોડ કરી દેશું. તો રાણીની વાવ જોઈ હતી આપણે, વગેરે વાવ છે એના વિશે આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે, એ તમારે જોઈ લેવાનો રહેશે. સાંપાની વાવ કયા પ્રકારની છે? તો કે નંદા પ્રકારની વાવ છે. આ વાવ છે એ નવગ્રહ, ગણેશ, રિદ્ધિ સિદ્ધિ વગેરેની પ્રતિમાઓ છે તેની અંદર આપણે જોવા મળે છે. એથી જ આપણે આ વાવને શું ઓળખવામાં આવે છે? તો કે દેવ દેવીના સ્થાનક તરીકે આપણે એને પૂજા થાય છે. સ્થાનક તરીકે આ વાવની પૂજા કરવામાં આવે છે. સાંપાની વાવ છે તેમાં આવેલ લેખ પરથી જાણી શકાય છે કે આ વાવ છે કોના દ્વારા? તો કે સુલતાન મહમદ બેગડો છે તેના સમયમાં બનાવવામાં આવી હોય એવું આપણે કેના પરથી જાણવા મળે છે? તો કે આ વાવ છે એના ઉપર જે લેખ લખવામાં આવેલા છે તેના ઉપરથી આપણને જાણવા મળે છે. તો આપણે મહમદ બેગડો છે તેણે ઘણા બધી વાવ છે એનું નિર્માણ કરેલું છે. તો કે મહમદ બેગડાના સમયમાં જે કોઈ પણ વાવ છે એનું નિર્માણ થયેલી હોય તેનું આપણે હું તમને એક લિસ્ટ આપી દઉં છું, જે તમારે બુકની અંદર નોટ કરવાનું રહેશે. તો પહેલાં નોટ કરો. ચાલો, તો એની અંદર પેલી કઈ વાવ હશે? તો કે માતા ભવાનીની વાવ. પછી બીજી કઈ વાવનો સમાવેશ થશે? તો કે બાઈ હરિની વાવ. પછી કઈ વાવ આવશે? તો કે એની અંદર અડાલજની વાવ. કોના દ્વારા બનાવવામાં આવી છે? રાણી રૂડાબાઈ. તેમની પાછળ પણ એક સારામાં સારી એક સ્ટોરી છે, એ આપણે જ્યારે અડાલજની વાવ જોશું ત્યારે એના વિશે આપણે જોવામાં આવશે. અને બીજી કઈ આવશે? તો કે સાંપાની વાવ. તો આટલી જે વાવો છે એ મહમદ બેગડાના સમયમાં છે બનાવવામાં આવી હતી. તો એને તમે એકવાર નોટ ડાઉન કરી લો. પછી છે આપણે આગળ વધીએ. ચાલો, નોટ ડાઉન કરી લીધા પછી હવે આપણે આગળ જોઈએ. તો સાંપા નામના ગામ છે તે જગ્યાએ આપણે વસાવવામાં આવે છે. હવે સાબરકાંઠા છે, સાબરકાંઠાનું મુખ્ય મથક આપણે જોવાનું છે. કયું આવશે? તો કે હિંમતનગર. હિંમતનગર છે, હિંમતનગરની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો કે હાથમતી નદીના કિનારે. અને કોના દ્વારા સ્થાપના કરવામાં આવી છે? તો કે અહેમદ શાહ દ્વારા. જ્યારે અહેમદ શાહ છે એમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ નગર છે ને કયા નામથી ઓળખવામાં આવતું? તો કે અહેમદનગર તરીકે. પછી પાછળથી જ એનું નામકરણ કરવામાં આવેલું હતું. અહેમદનગર તરીકે જાણીતું હતું. હાથમતી નદી કિનારે છે એની સ્થાપના કરવામાં આવી હતી. સલ્તનત કાળ છે તેની અંદર આ જે મહેલ છે એને બનાવવામાં આવ્યું હતું. અને સલ્તનત કાળમાં આને આપણે કયા નામથી ઓળખવામાં આવતા? તો કે રાજમહેલ તરીકે ઓળખવામાં આવતું. સલ્તનત કાળની અંદર આપણે એને રાજમહેલ દ્વારા ઓળખતા. અને 1522ની અંદર તે જગ્યાએ આપણે બીજી એક વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને આપણે કાઝી વાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કાઝી વાવનું નિર્માણ છે 1522ની અંદર કરવામાં આવેલું છે. બીજું આપણે જોઈએ સાબરકાંઠાની અંદર હિંમતનગર છે, ત્યાં ભોળાભાઈ પટેલ છે એમના દ્વારા એક સ્થાપના કરવામાં આવી છે ડેરીની, જેને આપણે સાબર ડેરી તરીકે ઓળખીએ છીએ. બીજી શું સ્થાપના કરવામાં આવેલી છે? તો કે એક અકોદરા નામનું ગામ આવેલું છે. તે જગ્યાએ આપણે ગુજરાતની પ્રથમ ગુજરાતની નહીં પરંતુ ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ એ આપણે સાબરકાંઠાનું જે અકોદરા ગામ છે તે જગ્યાએ આપણને ભારતની સૌથી પ્રથમ
એનિમલ હોસ્ટેલ જોવા મળે છે અને એનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું કે 2011ની અંદર કરવામાં આવ્યું હતું. અને જે આ આકોદરા ગામ છે તેને કઈ બેંકે તો કે આઈસીઆઈસીઆઈ બેંક છે એને શું કરેલું છે તો કે એને દત્તક લીધેલું છે. તો આટલી વસ્તુ જે આપણે આકોદરા ગામ વિશે યાદ રાખવાની છે. સાબરકાંઠાની અંદર આપણે બીજું કયું ગામ જોવા મળે છે, બીજું કયો તાલુકો જોવા મળે છે તો તે જગ્યાએ આપણને શું જોવા મળશે, પોળો નામનું ગામ જોવા મળશે. શું જોવા મળશે? પોળો. આ પોળો છે ત્યાં આપણે અનુમેત્રક કાળ છે ત્યારે બંધાયેલા જૈનોના પ્રાચીન મંદિરો છે એ જોવા મળશે. બીજું આપણે પોળો ખાતે શું જોવા મળશે તો કે પોળોત્સવનું આયોજન કરવામાં આવે છે. પોળોનો સાબરકાંઠામાં આવેલું પોળો છે તે જગ્યાએ આપણે પ્રાચીન જૈનોના મંદિર જોવા મળે છે જે કયા કાળના છે તો કે અનુમેત્રક કાળના છે. અને પોળોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે સાબરકાંઠાનું જે પોળો છે તે ખાતે આપણે પોળોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે ખૂબ જ મહત્વનું આપણે જોઈએ કે પ્રાંતિજ નામ કદાચ તમે સાંભળ્યું હોય, ગુજરાતની જિયોગ્રાફી છે તેની અંદર આપણે પ્રાંતિજ નામનું કદાચ નામ તમે સાંભળ્યું હોય તો પ્રાંતિજ વિશે જોઈ લઈએ કે આપણે કોટાયર્ક પુલની ચતુર્ભુજ મૂર્તિ છે. કોટાયર્ક પ્રભુની ચતુર્ભુજ મૂર્તિ આપણે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે પ્રાંતિજ ખાતે જોવા મળે છે. પ્રાંતિજ ખાતે આપણે બીજું શું જોવા મળે છે, આ મૂર્તિ આપણે જોઈ ગયા પછી આપણે આ જે મૂર્તિ છે એ કોણ છે તો કે આપણે ખડાઈતા બ્રાહ્મણ, જે ખડાઈતા બ્રાહ્મણ હોય છે તેમના ઈષ્ટદેવ છે. કોણ તો કે આપણે કોટાયક પ્રભુ છે તે. પછી પ્રાંતિજ ખાતે આપણે બીજું શું જોવા મળે છે તો પ્રાંતિજ ખાતેથી કર્કવૃત પસાર થાય છે. પ્રાંતિજ ખાતે આપણે બીજું શું યાદ રાખવાનું છે તો કે બ્રાહ્મણો છે એમના 7 કુળદેવીઓના મંદિરો આવેલા છે. કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? પ્રાંતિજ ખાતે જોવા મળે છે. ખૂબ જ આઈએમપી છે, ખાસ કરીને યાદ રાખી લેજો. બ્રાહ્મણોનો જે આપણે ખડાઈતા બ્રાહ્મણ છે એના ઈષ્ટદેવ છે એમની ચતુર્ભુજ મૂર્તિ આપણને ક્યાં જોવા મળે છે? પ્રાંતિજ ખાતે. પ્રાંતિજ ખાતેથી આપણે કર્કવૃત પસાર થાય છે. પ્રાંતિજ તાલુકાનું સણોસરા ગ્રામ છે ત્યાં એક વિદ્યાપીઠ આવેલી છે, તેનું નામ શું છે તો કે સાબરગ્રામ વિદ્યાપીઠ. કઈ જગ્યાએ તો કે સણોસરા. હવે પ્રાંતિજ ખાતે આપણે બીજું શું મળે છે તો કે આપણે સાબરમતી અને હાથમતીનો સંગમ કઈ જગ્યાએ થાય છે? પ્રાંતિજ ખાતે. બંનેનો સંગમ આપણે કઈ જગ્યાએ જોવા મળે છે? પ્રાંતિજ ખાતે એનો સંગમ આપણને જોવા મળે છે. તો પ્રાંતિજ વિશે આપણે એટલી વસ્તુ યાદ રાખ્યા પછી હવે આગળ જોઈએ આપણે કે સાબરકાંઠાની અંદર એક વડાલી ગામ આવેલું છે. આ વડાલી આવેલું છે. વડાલી ખાતે આપણને શું જોવા મળે છે તો કે વડાલી ખાતેથી એક પ્રાચીન ગામ છે તે ખાતેથી આપણે ઈસવીસન 1208 પછી ઈસવીસન 1219 અને ઈસવીસન 1273 જેટલું છે. એક જ મિનિટ. ત્યારના શિલાલેખો પ્રાપ્ત થયા છે. કઈ જગ્યાએથી આપણે તો કે વડાલી ગામ છે તે ખાતેથી આપણે પ્રાપ્ત થયા છે. અને વડાલી ગામ છે તેની મુલાકાત એક ચીની મુસાફર, જેનું નામ તમે બધાએ સાંભળ્યું હશે, હ્યુએન સાંગ. તેણે લીધી હતી. અને આ હ્યુએન સાંગ છે, હવેની પરીક્ષામાં શું પૂછાય છે કે હ્યુએન સાંગ છે એણે કઈ બુક લખી હતી તો એણે સીયુકીની રચના કરી હતી. હ્યુએન સાંગ દ્વારા લખવામાં આવેલો પુસ્તકનું નામ શું છે તો કે સીયુકી. હવે સાબરકાંઠા છે એની અંદર એક મહત્વનું આવેલું છે જે છે ગુણભાખરી.
આ ગુણ ભાખરી છે તે ખાતે શું થાય છે તો કે ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે. આ ચિત્ર વિચિત્ર મેળો છે કઈ જગ્યાએ ભરાય છે તો કે સાબરકાંઠાનું ગુણ ભાખરી છે તે ખાતે આપણે આ મેળો ભરવામાં આવે છે. અને આ મેળો ક્યારે ભરાય છે તો કે હોળી પછીના 15 દિવસે. કોની પૌરાણિક કથા છે ચિત્ર વિચિત્ર મેળો છે એની અંદર કોની આપણે પૌરાણિક કથા એની અંદર આપણને જોવા મળે છે તો કે ચિત્રવીર્ય અને બીજું કોણ તો કે વિચિત્રવીર્ય. આ બંનેની પૌરાણિક કથા છે એની અંદર આપણને જોવા મળે છે. આ બંને કોણ હતા તો કે હસ્તિનાપુરના જે રાજા શાંતનુ હતા એના પુત્ર હતા, જેને આપણે હાલનું દિલ્હી પણ કહી શકીએ. ત્યાંના રાજા શાંતનુ તેમના પુત્ર હતા. અને દિલ્હીનું જે જૂની દિલ્હી છે અથવા તો પુરાની દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે એનું નામ શું હતું તો કે ઇન્દ્રપ્રસ્થ. શાંતનુના પુત્ર કોણ હતા? ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. તે બંનેના જે પૌરાણિક કથા છે તે આવેલી છે. એ આપણે ક્યારે જોવાના છે તો કે જ્યારે આપણે મેળાઓ જોશું એની અંદર આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગુણ ભાખરી છે ક્યાં આવેલું છે? સાબરકાંઠાની અંદર આવેલું છે. અને આદિવાસી મેળો, સૌથી મોટો આદિવાસી મેળો કઈ જગ્યાએ આપણે ભરવામાં આવે છે તો કે ચિત્ર વિચિત્ર મેળો છે એ આપણે હોળી પછીના 15 દિવસે ક્યાં ભરવામાં આવે છે તો કે ગુણ ભાખરી ખાતે આપણને જોવા મળે છે. હવે એના પછી જોઈએ એક મહત્વનું સ્થળ છે સાબરકાંઠાની અંદર આવેલું, જેનું નામ છે ખેડ બ્રહ્મા. આ ખેડ બ્રહ્મા સ્થળ છે તે જગ્યાએ આપણે શું જોવા મળે છે તો કે બ્રહ્માજીની ચતુર્મુખ મૂર્તિ આપણને જોવા મળે છે. ચતુર્મુખ મૂર્તિ કોની તો કે બ્રહ્માજીની. ખેડ બ્રહ્મા ખાતે જોવા મળે છે. બીજું શું જોવા મળે છે તો કે હરસાદ નદી કિનારે વસેલું છે. કઈ તો કે હરસાદ. ખેડ બ્રહ્મા છે હરસાદ નદી કિનારે આવેલું છે. બ્રહ્માજી બીજા એક વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે બ્રહ્માજીના 2 મંદિર છે ખૂબ જ મહત્વના છે. તો પેલું મંદિર કયું છે જે રાજસ્થાનની અંદર આવેલું છે. રાજસ્થાનની અંદર આવેલું કયું તો એનું નામ છે આપણે પુષ્કર મંદિર. અને બીજું આપણે ખેડ બ્રહ્મા ખાતે આવેલું બ્રહ્માજીનું મંદિર. તો આ બંને મંદિર છે ખૂબ જ મહત્વના છે બ્રહ્માજીના. આટલી વસ્તુ છે આપણે યાદ રાખ્યા પછી હવે આપણે આગળ જોવાનું છે હિંમતનગર છે. હિંમતનગર કઈ નદી કિનારે આવેલું છે? હાથમતી નદી. હાથમતી નદી આવેલી છે એટલા માટે હાથમતી નદીની સિંચાઈ યોજના કઈ જગ્યાએ આવેલી છે? બનાસકાંઠામાં. હાથમતી સિંચાઈ યોજના કઈ જગ્યાએ આવેલી છે તો કે બનાસકાંઠાની અંદર આપણને જોવા મળે છે. હવે હજી આપણે જોઈએ આગળ ખેડ બ્રહ્મા વિશે આપણે જોઈ રહ્યા હતા. તો 17મી સદીમાં બંધાયેલ અંબાજી માતાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે? ખેડ બ્રહ્મામાં આવેલું છે. અને ખાસ કરીને 17મી સદી ત્યારે બંધાયું હતું. હજી પણ એક અંબાજીનું મંદિર છે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? તે આપણને ભરૂચ ખાતે જોવા મળે છે. જેને આગળના સમયમાં છે વિકસાવવામાં આવશે. અને આ જે અંબાજીનું મંદિર ખેડ બ્રહ્મા ખાતે આવેલું છે તેને આપણે નાના અંબાજી તરીકે ઓળખીએ છીએ. બરાબર. આગળ જોઈ ગયા આપણે અંબાજી મંદિર વિશે. હવે આપણે જોઈએ બીજું શું યાદ રાખવાનું છે તો ઈડર આવેલું છે સાબરકાંઠાની અંદર. ઈડર નામ સાંભળ્યું હશે, જે કેના તો કે લાકડાના રમકડા, તેના માટે ખૂબ જ વખણાય છે લાકડાના રમકડા માટે. પછી ઈડરની અંદર ઈડરિયો ગઢ આવેલો છે. બીજું શું આપણે ઈડરિયો ગઢ છે એની ઊંચાઈ કદાચ પૂછાઈ જાય તો કે 319 મીટર. ઈડરિયા ગઢની ઊંચાઈ કેટલી છે? 319 મીટર આવેલી છે. પછી વેણી વત્સલા રાજાએ બંધાવ્યો હતો. તેના દ્વારા ઈડરિયો ગઢ છે એ બાંધવામાં આવ્યો હતો. હવે ઈડરની અંદર બીજું આપણને શું જોવા મળે છે તો કે રણમલ ચોકી આવેલી છે. હવે રણમલ તળાવનું પૂછે
કઈ જગ્યાએ આવેલું છે? કમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરીને લખવાનું છે કે રણમલ તળાવ છે કઈ જગ્યાએ આવેલો છે. બીજું શું આવે છે આપણે ઈડરની અંદર? તો ઈડરની અંદર આપણે એક જાદર ગામ આવેલું છે. આ જાદર ગામ છે તે ખાતે આપણે મુક્તેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. મેળો ભરાય છે કઈ જગ્યાએ? તો કે જાદર. જાદર ક્યાં આવેલું છે? ઈડરની અંદર આવેલું છે અને ઈડર છે એ સાબરકાંઠાની અંદર આપણને જોવા મળે છે. હજી પણ આપણે એના વિશે થોડીક જોઈ લઈએ, હવે ડિટેલ કવર કરવાની હોય તે. ચાલો, બીજું શું આવેલું છે? સપ્તેશ્વર આવેલું છે સાબરકાંઠાની અંદર, જ્યાં આપણે સાબરમતી નદી કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે એ આવેલું છે. પછી આપણે પહેલાં શું જોયું હતું કે મુક્તેશ્વર મહાદેવનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો કે જાદર ગામે. હવે સપ્તેશ્વર છે તે ખાતે આપણે સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં બીજું શું આવેલું છે? તો કે સપ્તેશ્વર મહાદેવ કુંડ પણ આવેલો છે. જ્યાં આપણે મંદિર આવેલું છે તે જગ્યાએ આપણે કુંડ પણ જોવા મળે છે. તે જગ્યાએ આપણે કયું એક વન જોવા મળે છે? તો કે આપણે અહીં આપણે માંગલ્ય વન, અંબાજી ખાતે આપણે કયું વન જોવા મળતું હતું? માંગલ્ય વન જોવા મળતું હતું. તેના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે. આપણે અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર જોયા છે એની અંદર કેટલા વન જોઈ ગયા? સૌથી પહેલા આપણે કયું યાદ રાખવાનું છે? પુનિત વન. સૌથી પ્રથમ વન કઈ જગ્યાએ? તો કે ગાંધીનગર ખાતે 2004ની અંદર. એના પછી કયું આવશે? તો કે માંગલ્ય વન અંબાજી ખાતે 2005માં. એના પછી આપણે જોયું હરિહર વન કઈ જગ્યાએ? તો કે ગીર સોમનાથ 2007માં. પછી આપણે કયું વન જોઈ ગયા? તો કે નાગેશ વન કઈ જગ્યાએ આવેલું છે? તો કે દ્વારકા. ક્યારે? તો કે 2013. પછી આપણે જોયું હતું કે છેલ્લું વન કયું હતું? કે છેલ્લું વન કઈ ખાતે? આપણે ઓઢવ ખાતે 2019ની અંદર. ક્યુ વન બનાવવામાં આવેલું છે અમદાવાદની અંદર, અમદાવાદના ઓઢવ ખાતે. કમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરીને લખી દો ક્યુ વન બનાવવામાં આવેલું છે છેલ્લે. આટલા વન છે આપણે અત્યાર સુધી બધાના મોઢે થઈ જવા જોઈએ ભાઈ. રિવિઝન કરતા હશો ડેલી એવી આશા રાખું છું કે બધા લોકો છે એ પોતાનો નિયત ફરજ માની અને એનું રિવિઝન કરતા હશે નિયતપણે. હવે આપણે જોઈ લઈએ કે કેવા પ્રશ્ન પૂછાયા છે અત્યાર સુધીની અંદર, એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. કે ખેડ બ્રહ્મા તાલુકો છે કયા જિલ્લામાં આવેલો છે? તો એ આપણે સાબરકાંઠાની અંદર. ક્યારે પૂછાઈ ગયેલો છે? તો કે એટીડીઓની એક્ઝામ આવવાની બાકી છે, આપણે પણ ખાસ કરીને ખ્યાલ છે. 2017ની જે એક્ઝામ હતી એની અંદર ખેડ બ્રહ્મા તાલુકા વિશે પૂછાઈ ગયું છે. હવે જોઈએ આપણે કે ચિત્ર વિચિત્ર મેળો છે એ કયા જિલ્લામાં ભરાય છે? એ આપણે સાબરકાંઠાની અંદર ભરાય છે ચિત્ર વિચિત્ર મેળો. ક્યારે પૂછાઈ ગયો છે? જીપીએસસી ક્લાસ 1-2 2017ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ચિત્ર વિચિત્ર મેળો છે કઈ જગ્યાએ આવેલો છે? હાથમતી સિંચાઈ યોજના. કયા જિલ્લામાં આપણને જોવા મળે છે? તો કે આપણે સાબરકાંઠાની અંદર જોવા મળે છે. અને આ પ્રશ્ન છે ક્યાં જોયો હતો? આપણે હાઈકોર્ટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક 2012ની અંદર આપણને જોવા મળ્યું હતું. બીજો એક પ્રશ્ન છે કે સુલતાન અહેમદ શાહે વસાવેલ શહેર અહેમદનગર છે આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે તેને આપણે હિંમતનગરથી ઓળખીએ છીએ. કઈ નદી કિનારે આવેલું છે? હાથમતી નદી. આ પ્રશ્ન જે આપણે ગૌણ સેવા પસંદગીમાં જોવા મળ્યો હતો 2016ની અંદર આપણને જોવા મળી ગયો છે. તો આ રીતના પ્રશ્ન જે આપણે લેક્ચર જોયો છે એની અંદર આપણે પહેલાંની અંદર જોવા મળી ચૂક્યા છે. ખાસ કરીને તમે નોટ કરી લીધો હશે એવી આશા રાખું છું. આગળના
જે એક્ઝામ આવશે એની અંદર પણ આપણને જોવા મળશે. હવે આપણે જોવાનું છે જુમ્મા મસ્જિદ અથવા જામા મસ્જિદ કહી શકો છો. ક્યાં આવેલી છે? તો કે અમદાવાદની અંદર આવેલી છે. અમદાવાદની અંદર આવેલી આ જામા મસ્જિદ છે એનું નિર્માણ છે કોના દ્વારા કરવામાં આવેલું છે? તો કે સુલતાન અહેમદ શાહ દ્વારા. જોઈ લઈએ આપણે એના વિશે. જુમ્મા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ તરીકે ઓળખાતી હોય તો એ કઈ છે? તો કે જુમ્મા મસ્જિદ અમદાવાદ શહેરની અંદર આવેલી છે. ભદ્રના કિલ્લાની આપણે બાજુમાં તમે એને જોઈ શકો છો. મસ્જિદનું નિર્માણ છે કોના દ્વારા કરવામાં આવેલું છે? તો કે સુલતાન અહેમદ શાહ. અને ક્યારે આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો કે આશરે 1412 થી 1424 દરમિયાન કરવામાં આવ્યું છે. પરંતુ સ્પેસિફિક તમારે કોઈ ડેટ દેવી હોય તો તેને તમે 1423 આપી શકો છો, અથવા 1412 થી શરૂઆત કરી હતી, 1424 સુધી આનું નિર્માણ છે ચાલ્યું હતું. પરંતુ 1423 તમે એને આન્સર પણ આપી શકો છો. આની આજુબાજુનો કોઈ પણ આન્સર તમને અંદર જોવા મળશે. આ મસ્જિદ છે એનો મધ્ય ભાગ તમને જોવા મળતો હશે. તેની અંદર આપણે શું જોવા મળે છે? તો કે 3 મજલા જોવા મળે છે. મધ્ય ભાગની અંદર આપણને 3 મજલા જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? તો કે હિન્દુ મુસ્લિમ જે કલા છે, હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કલા, તેનો આપણે સમન્વય નમૂનો કદાચ જોવો હોય તો તમે શું જોઈ શકો છો? જામા મસ્જિદ છે એ જોઈ શકો છો. અથવા ઉત્તમ નમૂનો તમારે કોઈ જોવો હોય તો તમે એને જામા મસ્જિદ છે એને જોઈ શકો છો. જુમ્મા મસ્જિદ બાંધવાની શરૂઆત છે 1412માં કરવામાં આવી હતી અને 1424 છે ત્યારે એનું બાંધકામ અહેમદ શાહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. જુમ્મા મસ્જિદ છે એ હિન્દુ મુસ્લિમ સ્થાપત્યની ઝલક આપણે એની અંદર જોવા મળે છે. ખૂબ જ એવું સારું કામકાજ કરવામાં આવેલું છે. મસ્જિદની વચલી કમાનમાં હિન્દુ મંદિરની શૈલીનો પ્રભાવ આપણને જોવા મળે છે. એટલા માટે કહી શકીએ કે હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી છે એ આપણે એની અંદર જોવા મળે છે. આ મંદિર જે જુમ્મા મસ્જિદ છે જુમ્મા મસ્જિદ છે તેની અંદર આપણે ઝૂલતા મિનારા જોવા મળતા હતા. ઝૂલતા મિનારાની મસ્જિદ હાલ પણ આપણે અમદાવાદની અંદર જોવા મળે છે. પરંતુ આ મંદિરની અંદર પણ આપણે ઝૂલતા મિનારા છે એ જોવા મળતા હતા. પરંતુ 1818ના દશકમાં આપણે જોઈએ તો ધરતીકંપ આવ્યો. એટલે ધરતીકંપ છે એના લીધે આ જે ઝૂલતા મિનારા હતા એનો થયો નાશ. તો હવે આપણે એ જોવા મળતા નથી. તેનું બાંધકામ છે એ આપણે રેતાળ પથ્થરો જે આવે છે તેના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો રેતાળ જે પથ્થરો છે એનો ઉપયોગ તમે અહીં જોઈ શકો છો. એના દ્વારા એનું બાંધકામ કરવામાં આવેલું છે. બીજું આપણે શું જોવાનું છે કે આ મસ્જિદ છે એ કેટલા? તો કે 80 સ્તંભ છે એના ઉપર ઉભેલી છે. જામા મસ્જિદ છે તેનો સ્તંભ એની અંદર આપણે શું જોવા જેવું છે? સ્તંભો આપણે એની અંદર જોવા જેવા છે. બીજું એની કમાન છે એ જોવા જેવી છે. કંદોરા જોવા જેવા છે. ગોખ જોયા જેવું છે. સજાવટ એની પણ જોવા જેવી છે વગેરે. જે શોભા છે વધારતા આપણે અહીં જોવા મળે છે એની અંદર સ્તંભો અને સજાવટ ને વગેરે છે એનું આકર્ષણ વધારે છે. તો આટલી વસ્તુ છે આપણે જુમ્મા મસ્જિદ વિશે યાદ રાખવાની હતી. હવે થોડીક વધારાની માહિતી છે હું તમને અહીં આપી દઉં છું. મહેમુલ અલ અંસારી નામના એક વ્યક્તિ હતા. તો મહેમુલ ઉલ અંસારી નામના એક વ્યક્તિ હતા. તે કેવા હતા? તો કે તેઓ એક વેપારી હતા અને તેમણે છે ઈસવીસન 1300 ની આસપાસ ખંભાતના દરિયાની નજીક શેની સ્થાપના કરી હતી? તો કે જુમ્મા મસ્જિદ છે એની બાંધકામની શરૂઆત કરી હતી. જુમ્મા મસ્જિદ છે એ બાંધવાની શરૂઆત કોણે? તો કે મહેમુલ ઉલ અંસારી એક વેપારી હતા. ઈસવીસન 1300 ની આસપાસ ખંભાતના દરિયા છે એની નજીક તેમણે મસ્જિદ બનાવવાની શરૂઆત કરી હતી. અને આ મસ્જિદ છે આખી પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. એક પથ્થર હોય અથવા તો એક પથ્થરમાંથી બનાવવામાં આવી હતી.
આખી પથ્થરમાંથી આ મસ્જિદ છે બનાવવામાં આવી હતી. આવી મસ્જિદ છે હવે આપણે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે સૌરાષ્ટ્રમાં આવેલું માંગરોળ છે ત્યાં સિવાય બીજે આપણે ક્યાંય જોવા મળતી નથી. આટલી મોટી મસ્જિદ છે એક પથ્થરમાંથી બનાવવામાં આવેલી કઈ જગ્યાએ આપણે સૌરાષ્ટ્રનું માંગરોળ છે તે ખાતે જોવા મળે છે. હવે તમારું કામ છે આપણો જે વિડીયો છે એને શેર કરવાનું.